ત્રાસથી ગ્રામજનો લાલગુમ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ। વડોદરા જિલ્લાના વણોચરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ એકત્રિત થઈને શાળાને તાળાબંધી કરતા શૈક્ષણિક કાર્ય ઠપ થઈ ગયું છે। શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મનાલાબેન જોશી સામે બાળકો સાથે મારપીટ કરવાના ગંભીર આક્ષેપો સાથે વાલીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ શાળાના મુખ્ય દ્વાર પર તાળા લગાવી દીધા હતા અને જ્યાં સુધી શિક્ષિકા સાથે નક્કર કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી શાળા ખોલવા દેવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટનાને પગલે વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। આ વિવાદના કારણો અંગે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે સંબંધિત શિક્ષિકા દ્વારા બાળકોને યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી અને વારંવાર નાની બાબતોમાં બાળકો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે। આ અંગે શાળાના આચાર્ય દ્વારા અગાઉ અનેકવાર ઉચ્ચ સ્તરે અને જિલ્લા શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા ગ્રામજનોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષિકાના આવા વર્તનને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે। શાળાને તાળાબંધીની જાણ થતાં જ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સત્તાધીશોએ ખાતરી આપી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને જો શિક્ષિકા દોષિત જણાશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। હાલમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે ગામના અગ્રણીઓ અને વહીવટીતંત્ર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના વ્યવસાયિક આચરણ સામે સવાલો ઉભા કર્યા છે। હું નામે પરમાર નિલેશ કુમાર ચંદ્રસિંહ વનસરા ગામનો સરપંચ છું। આજ રોજ અમારી વનસરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી। એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે, એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધની અંદર આખું ગામ હતું, આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે, જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલીબેનની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં। આજે 15 દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદરથી જે તપાસના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલીબેનની તરફેણની અંદર કાગળો આપવામાં આવ્યા હતા। આજે તે વખતે જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે। શું છે બેન છે જે મનાલી બેન છે તે કયા પ્રકારનું જે ભણતરને શું આપશે? ભણતરની અંદર જ્યારે છોકરાઓને બનાવવામાં આવે છે ગણિત વિજ્ઞાનનો પીરિયડ લે છે મેડમ, તેની અંદર જે બેન કશું શીખવામાં નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે। જ્યારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કહે છે કે ઘરે જઈને પોતાના બાપાને કહેજો કે શીખવાડે એવું। એટલે આ બાબતે જ્યારે અમે છોકરાઓએ અમને કીધું, જ્યારે અમે આચાર્યશ્રીની રજૂઆત કરી તો આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલીબેન કોઈ સુધારવા રાજી નથી।